સદગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। સાહેબ તુમારી સાયબી સબ ઘટ રહી સમાય, મહેંદી કેરે પાન में લાલન રહી છુપાય। આજે દાસી જીવણ સાહેબની એક અતિ ગહન અને આત્મજ્ઞાનથી ભરપૂર એવી રહસ્યમય ભજનવાણીને મારી અલ્પમતીથી સમજવાનો પ્રયત્ન કરવો છે। અને આ વાણી આપણને બહારના દર્શનથી અંદરની પરખ સુધી લઈ જાય છે, જ્યાં આત્માનો અનાહત નાદ અને સ્વયં પ્રકાશ અનુભવાય છે। વાણીના શબ્દો છે, દેખંદારે કોઈ આદલમાં। મારું અનુમાન તો એવું છે કે કોઈ પણ સાધક માત્ર આ એક જ વાણીને શાંતિથી સાંભળી એનું ચિંતન કરે, મનન કરે અને નિધિધ્યાસન કરે ને તો પોણા ભાગનું જ્ઞાન આ એક જ વાણીમાંથી સમજાઈ જાય એવી આ વાણી છે। અને એવી ગહન વાણીને આપણે તો શું સમજી શકવાના? આપણે તો માત્ર જીવણ સાહેબના ભાવને વ્યક્ત કરવો છે, અને એમાંય કાંઈ નાની મોટી ત્રુટિ કે ભૂલ રહે ને એ બધી મારી છે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો। તો જોઈએ ભજનના શબ્દો મુખડામાં શું કીધું છે। દેખંદારે કોઈ આદલ માય, નિરખંદારે કોઈ આદલ માય, પરખંદારે કોઈ આદલ માય। જણણ જણણ જણ ઝાલરી વાગે, જણણ જણણ જણ ઝાલરી વાગે। ભજનના મુખડામાં જીવણ સાહેબે આમ જ્ઞાન સરવાણીનો ધોધ વહેતો કરી મૂક્યો હોય ને એવું આપણને લાગે છે। દાસી જીવણ સાહેબ આત્મસ્થિતિમાં ઊભા રહીને બોલે છે, અને એ અંતરની અવસ્થા છે। જીવણ સાહેબ કહે છે કે સત્ય બહાર નથી, અંતરમાં છે, અને મારું અંતર સૌ કોઈ માટે ખુલ્લું નથી, કારણ કે કોઈ મને બહારથી જુએ છે, કોઈ અંદર ઝાંખી મારે છે, પણ કોક વિરલો જ એવો છે કે જે આ અંતરની સાચી ઓળખ કરી શકે છે, અને એવો સાચો પરખંદો મળે ને તો એ પામી જાય છે। દાસી જીવણ સાહેબે અહીં જોવાના 3 સ્તર બતાવ્યા છે, દેખંદા, નિરખંદા અને પરખંદા। દેખંદા એટલે સ્થૂળ દ્રષ્ટિથી જોવું, બાહ્ય દ્રષ્ટિથી જોવું। જે લોકો સામાન્ય નજરથી શરીર જુએ છે, વાણી જુએ છે, વ્યવહાર જુએ છે, એ બધા છે ને બહારથી ઉપર ચલું જોનારા છે, એને કદી આત્મદર્શન થતું નથી, કારણ કે એ દેહ બુદ્ધિ અને દેહ દ્રષ્ટિ છે। ઇન્દ્રિયોથી જોવે ને એ દેખંદા છે, પણ આત્મતત્વ ઇન્દ્રિયાતીત છે, એટલે દેખંદા એટલે બાહ્ય ભક્તિ। હવે નિરખંદા, તો નિરખંદા એટલે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવું, એટલે કે મનથી સમજવું। કેટલાક સાધકો ભાવ જુએ છે, ભક્તિ જુએ છે, વૈરાગ જુએ છે, આવા લોકો અંદર સુધી ઝાંખી કરે છે, ધ્યાનથી જોઈને ઊંડા ઉતરીને જોવે છે, પણ હજી અંતિમ સત્ય સુધી પહોંચ્યા નથી। આ છે મન બુદ્ધિ, પણ આત્મ પરમાત્મ મન કે બુદ્ધિનો વિષય જ નથી, એટલે નિરખંદા એટલે દેખંદા કરતા છે જ ઊંચી ભૂમિકા ગણાવી શકાય આપણે। હવે પરખંદા, તો પરખંદા એટલે તત્વ દ્રષ્ટિ અથવા તો પારખ દ્રષ્ટિ, જે કસોટી કરીને જે ભેદ જાણી લે, મૂળ તત્વને જાણી લે, એ પરખંદા। અને કોઈ સાચી રીતે પરખે ત્યારે જ અંતરમાં પ્રવેશ કરે છે અને સત્યને પામી શકે છે। પણ કોઈક વિરલા જેવા હોય છે કે જે હું કોણ
આ દલમાં કોણ બેઠું છે, જોનારો કોણ છે, બોલનારો કોણ છે, એ પ્રશ્નો સાથે પરખ કરે. પરખંદામાં વિવેકથી આત્મચિંતનની વાત આવે છે, ભીતરમાં ખોજ કરવાની વાત આવે છે. જ્યારે દેહભાવ છૂટે, મન શાંત થાય, મનના સંકલ્પ વિકલ્પો મટી જાય, મન અમન બને, ત્યારે જીવાત્મા પોતે પોતાને ઓળખે છે કે હું તો અજર અવિનાશી આત્મા છું. અને જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ત્યારે તૂટે અને પછી શબ્દ વિના સંગીત વાગે, કોઈ પ્રયત્ન વિના આનંદ થાય. એટલે દાસી જીવન કહે છે કે પરખ થાય ત્યારે જ ઝાલરી વાગે, અને જણન જણ ઝાલરી વાગે. આ શું છે? આ કોઈ ભૌતિક વાદ્યનો અવાજ નથી, પણ આ અનાહત નાદ, સૂક્ષ્મ નાદ, આંતરિક ધ્વનિ છે. જ્યારે સત્ય નામ હૃદયમાં પ્રવેશે છે, ત્યારે પછી અંદર છે ને, અંદરથી એક અવલૌકિક આનંદનો નાદ ઉઠે છે, અને એ અખંડ નાદ છે. એ નાદની અનુભૂતિ થયા પછી ક્યારેય બંધ ન થાય. આત્મતત્વ શબ્દોથી નહીં, પણ અનુભવથી મળે છે. દેખંદા, નિરખંદા ને પરખંદા, એટલે કે દેખવું, સમજવું અને અનુભવવું. તો આ ત્રણેયમાં જે અંતિમ અવસ્થા છે ને, એટલે કે અનુભવ અવસ્થા, એ જ હાસું જ્ઞાન છે. અને અંદર જે નાદ વાગે છે તે ચેતનાની જાગૃતિ છે, કે હવે ચેતના જાગૃત થઈ. અને આજના સાધકો માટે આ મુખડામાં એવો સંદેશ છે કે માત્ર જોવું કે સાંભળવું પૂરતું નથી, માત્ર શાસ્ત્રો વાંચવા એ પૂરતું નથી, માત્ર ભાવુક થવું એ પણ પૂરતું નથી, પણ પરખ જરૂરી છે. અને જ્યારે એવી સાચી પરખ થાય ને, ત્યારે પછી ઓટોમેટિક બધા પ્રશ્નો શાંત થઈ જાય, ભય ઓગળી જાય, અને પછી અંતરમાં ઝાલરી વાગે. હવે આગળ શું કીધું છે? એ બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં કર્યો રે સમાય, જ્યાં જેવો ત્યાં તેવો, જ્યાં જેવો ત્યાં તેવો, સ્થિર કરીને થાણા દિયા રે ઠેરાય, જણણ જણણ જણ જણ ઝાલરી વાગે. હવે આ કડીમાં જીવણ સાહેબ એવું કહે છે કે આ જગતમાં બોલનાર પણ એ જ છે, અને બોલાવનાર પણ એ જ છે, અને એ દરેક જીવના હૃદયમાં વસેલો છે પાછો. અને જીવ જેવી ભાવના રાખે પરમાત્મામાં, પરમાત્મા તેને એવી રીતે અનુભવાય છે. જ્યારે મન સ્થિર થાય છે, ત્યારે જીવ પોતાના સાચા સ્થાનમાં ઠરે છે, અને અંદર આનંદનો નાદ વાગે છે. પરમ તત્વ અલગ નથી, એ જ બોલે છે અને એ જ બોલાવે છે. પણ જીવ જેવો ભાવ રાખે, પરમાત્મા તેને એ જ રૂપે અનુભવાય છે. જ્યાં ચિત્ત અચળ બને છે ને, ત્યારે જીવને હાસું ઠેકાણું મળી જાય છે. ચિત્ત અચળ બનવું એટલે જ્યારે જીવન ચાલે છે પણ અંદર દોડ નથી રહેતી, ત્યાં પોતાના ઠેકાણે સ્થિર થાય છે, અને પછી અંદરથી આનંદની ઝાલરી વાગવા લાગે છે. આ કડી છે ને અદ્વૈત સિદ્ધાંત સ્પષ્ટ કરે છે. કેવી રીતે? તો બોલનારો કોણ? તો કે જીવ. બોલાવનાર કોણ? પરમાત્મા. પરંતુ હકીકતમાં બંને એક જ ચેતના છે. જીવ અને પરમાત્મા ભિન્ન નથી, એક જ છે, અને નાના મોટા બધા ઘટમાં વ્યાપી રહ્યો છે. કબીર સાહેબે પણ એમની એક વાણીમાં એ જ કીધું છે કે એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું,
માવત થઈને માથે બેઠો ને હાંકવા વાળો તું નો તું. તું કીડી જેવા નાનામાં નાનો જીવ છે અને હાથી જેવા મોટામાં મોટો, પણ તું જ છે. નાના મોટા સૌ હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ. ધીરે ધીરે જોયું મથી, તો કોઈ હરિ વિના નથી ઠાલું ઠામ. આ રીતે સબઘટમાં સમાઈ રહેલો છે. પછી કીધું જ્યાં જેવો ત્યાં તેવો. આ ગહન વાક્ય છે. કહેવાનો મતલબ એ છે કે જીવની જેવી ભાવના એવો પરમાત્મા પ્રગટે. જો ગુસ્સાવાળો જીવ તો ત્યાં પરમાત્મા દંડ રૂપે લાગે. જો પ્રેમાળ જીવ તો ત્યાં પરમાત્મા કૃપા રૂપે લાગે. શાંત જીવ તો ત્યાં પરમાત્મા શાંતિ રૂપ થાય. અહીં પરમાત્મા બદલાતા નથી, ભગવાન બદલાતા નથી, પણ જીવની દ્રષ્ટિ મુજબ અનુભવ બદલાય છે. અને હવે છેલ્લું વાક્ય, સ્થિર કરીને ઠાણા દિયોરે ઠેરાય. આત્માનું સાચું ઠેકાણું શું? તો આત્માનું ઠેકાણું કોઈ લોક, સ્વર્ગ કે વૈકુંઠ નથી. આત્માનું સાચું ઠેકાણું એટલે સ્થિર ચેતના. જ્યારે મન દોડતું બંધ થાય, વિચાર શાંત થાય, અહંકાર ઓગળી જાય, ત્યારે આત્મા પોતાના જ સ્થાનમાં સ્થિર થાય છે. અને એ જ ઠાણા. આગળ કીધું ભગવાન બદલાતો નથી, અનુભવ બદલાય છે. જો મન ભયથી ભરેલું તો ભગવાન ડરાવનારો લાગે. જો હૃદય પ્રેમથી ભરેલું તો ભગવાન કરુણામય લાગે. એટલે દાસી જીવન સાહેબ કહે છે કે પરમાત્મા ક્યાંય દૂર પણ નથી, અને જેમ તું જીવે છે એ જ રૂપે એ ત્યાં હાજર છે. અહીં બહાર જોવાની વાત નથી, અંદર ઓળખવાની વાત છે. ટૂંકમાં દાસી જીવન સાહેબનો કહેવાનો મતલબ એવો છે કે જીવ જેવો બને સત્ય તે પ્રમાણે દેખાય. અને તું જે શોધે છે તે તારા અંદર જ છે, ક્યાંય બહાર નથી. માત્ર મનને સ્થિર કર, પછી અંદર આત્માના આપમેળે ગુંજશે. અને પછી બોલે તે બીજો નહીં છે પરમેશ્વર પોતે. અજ્ઞાની ને આંધળો અળગો જઈને ગોતે. એ પછી તને સમજાય છે. હવેની આગળની કડીમાં શું કીધું છે કે નવ દરવાજા નવી રમત કા, 10મા મોલે વો દેખાય. સોહી મહેલમાં મેરમાં બોલે, સોહી મહેલમાં મેરમાં બોલે. આપુ ત્યાગે વો ઘર જાય. જણણ જણણ જણ ઝાલરી વાગે, જણણ જણણ જણ ઝાલરી વાગે. આ કડીમાં જીવન સાહેબ કહે છે કે જીવ બહારની દુનિયામાં જ આનંદ શોધે છે, અંદરની જાગૃતિ માટે કોઈ પ્રયત્ન નથી કરતો. બહારનો જે આનંદ છે એ તો ક્ષણિક આનંદ છે, શાશ્વત આનંદ નથી. હવે કીધું નવ દરવાજા નવી રમત કા. તો આ 9 દરવાજા એટલે શું? તો 9 દરવાજા એટલે આ શરીરને છે ને કોઈ કિલ્લો કે મકાન સમજી અને એના દરવાજા હોય એવી રીતે સમજાયું છે. 9 દરવાજા એટલે માનવ શરીરના 9 દ્વાર. 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદા અને ઉપસ્થ. આ 9 દ્વાર ગણાય છે. આ 9 દરવાજા બહાર તરફ ખુલેલા છે, એટલે કે બહિર્મુખ ચેતના છે. અને જીવ આખો દિવસ આ 9 દ્વારમાંથી જુએ છે, સાંભળે છે, બોલે છે, ભોગવે છે. એટલે વાણીમાં કીધું છે કે 9 દરવાજા નવી રમત કા. અર્થાત જીવ આ 9 દ્વારમાં જ રમે છે, અટવાય છે. આંખે જે દેખાય, કાને જે સંભળાય, મન ત્યાં જ દોડે છે. આથી જીવ હંમેશા બહાર જ વ્યસ્ત રહે છે. માનવ આખી જિંદગી બહારના દ્વારોમાં રમે છે. ઇન્દ્રિય સુખ, વિષય ભોગ, વિચાર, ભાવ આ બધામાં રમે છે. પણ હાસું સુખ એમાં નથી.
આ બધી છે સંસારની રમત, અને આ રમત છે ને એ ભટકણ છે, મુક્તિ નથી. જ્યારે અંતરદ્રષ્ટિ જાગે છે અને અહંકાર ઓગળી જાય છે ને, ભીતરમાં પ્રવેશે છે, ત્યારે આત્માનું રહસ્ય ખુલે છે. અહીં એવો પ્રશ્ન થાય કે પરમાત્મા તો અત્ર તત્ર સર્વત્ર છે, અણુ અણુમાં છે, તો શું આ નવ દરવાજામાં આત્મા નથી? આવો પ્રશ્ન થાય. તો આનો જવાબ એ છે કે આત્મા છે પણ ઓળખાતો નથી. જેમ સૂરજ આડા આમ વાદળા આવી જાય અને વાદળામાં સૂરજ છુપાઈ જાય, એમ આત્મા છે ને ઇન્દ્રિયોના આવરણથી ઢંકાઈ જાય છે. એ કોઈથી લેપાતો નથી, પણ આવરણ આડા આવી જાય છે. પછી કીધું કે 10મે મોલે વો દેખાય. તો આ 10મો મોલ એવું શું છે? 10મો મોલ એટલે 10મો દ્વાર, એ આત્મચેતનાનો માર્ગ છે. અને યોગની ભાષામાં એને કહેવું હોય તો બ્રહ્મરંધ્રને 10મો દ્વાર ગણે છે. આ આત્મચેતનાનું પ્રવેશ દ્વાર ગણાય છે. 10મે મોલે વો દેખાય, એનો અર્થ શું સમજવો? તો 10મો મોલ એટલે આગળ કીધું એમ અંદર તરફ ખુલતો દ્વાર, ચેતનાનું કેન્દ્ર, જ્યાં આંખ બંધ હોય પણ જાગૃતિ જાગતી હોય, એ જ 10મો મોલ. એ કોઈ સ્થાન નથી. જ્યાં પછી નજર નથી, વિચાર નથી, પ્રયત્ન નથી, ફક્ત ને ફક્ત હોવું છે. અહીં જ આત્મતત્વ સમજાય અને અનુભવાય. હવે આગળના વાક્યમાં કીધું કે સોહી મહેલમાં મેરમ બોલે. આ વાક્ય બહુ ગહન છે. સોહી મહેલ એટલે આત્માનું સ્વરૂપ સ્થાન. ત્યાં કોઈ સ્થાન નથી, પણ જાગૃતિ આત્મસ્થિતિ છે. આત્મા દેહમાં છે, પણ દેહમાં બંધાયો નથી. જ્યારે જીવ 10મા મોલે સ્થિર થાય છે ને, પછી શું થાય કે શબ્દ વગર સંદેશ મળે, ગુરુ વગર ગુરુત્વ પ્રગટે, એટલે કે ભીતરના ગુરુ જાગૃત થાય, અને શાસ્ત્ર વગર જ્ઞાન ફૂટે, જ્ઞાનની સરવાણી ફૂટે. એટલે એમ કહી શકાય કે સોહી મેલ એટલે આત્માની ઓળખાયેલી સહજ અવસ્થા. પછી કીધું છે કે આપું ત્યાગે વો ઘર જાય. તો આગળ કીધું સોહી મેલ, એ સ્થિતિમાં ક્યારે પહોંચાય? તો જીવન સાહેબ કહે છે કે આપું ત્યાગે એ જ એ ઘેરે પહોંચી શકે. તો આપું એટલે હું પણ હું, અહમ. એટલે છેલ્લે જીવન સાહેબ કહે છે કે તારું ઘર બહાર ક્યાંય નથી, પણ જ્યાં સુધી હું સાધક છું એવું હું છે ને, ત્યાં સુધી ઘર દૂર છે. જ્યારે આ છૂટે, હું છૂટે, ત્યારે પહોંચાય છે. આગળ કીધું મેરમ બોલે. તો સહસ્ત્રાર કે અંતર આકાશમાં નામ, નાદ અને જ્ઞાન પોતે બોલે છે, પણ ત્યાં આપું ત્યાગ્યા વિના એની અનુભૂતિ થતી નથી. કારણ કે આત્મા છે એ ઇન્દ્રિયોમાં નથી, દ્રષ્ટામાં છે. અને અહંકાર જ સૌથી મોટો એનો પડદો છે, આવરણ છે. માટે આપું ત્યાગવાનું જીવન સાહેબ કહે છે. હવે આગળની કડીમાં શું કીધું છે? વિના તારને વીણ તુંબડે, વિના રે મુખ મોરલી બજાય, વિના દાંડીએ નોબતું વાગે, વિના દાંડીએ નોબતું વાગે, વિના રે દીપક જ્યોત જલાય, જણણ જણણ જણ ઝાલરી વાગે, જણણ જણણ જણ ઝાલરી વાગે. હવે દાસી જીવન સાહેબ આગળની વાત કરે છે. સુરતા 10મા મોલે પહોંચે પછી શું અનુભવાય છે એની વાત કરે છે. શું અનુભવાય છે? તો કે તાર વગર પણ વીણાનો નાદ થાય છે, મુખ વગર પણ વાંસળી વાગે છે, દાંડી વગર પણ નગારું વાગે છે, અને દીવા વગર પણ જ્યોતિ પ્રગટે છે. હવે સામાન્ય રીતે ભૌતિક જગતમાં આ બધું સાધનોથી થાય છે, એમનામ નથી થતું.
પણ જીવન સાહેબ કહેશે કે હું જે આ બધું અનુભવું છું એ બહારના સાધનોથી થતું નથી. અહીંયા નથી કોઈ વગાડનાર કે ન વાદ્ય ન એને વગાડવાના સાધનો, છતાંય અંતરમાં અવિરત સંગીત વાગે છે અને દીવા વગર પ્રકાશ પ્રગટ્યો છે. આ છે અંતર અનુભવની ભાષા. જ્યારે અંદરનું તત્વ જાગે છે ત્યારે પછી નામ, નાદ અને પ્રકાશ આપમેળે પ્રગટે છે. આ કડીને આધ્યાત્મિક રીતે સમજીએ તો અનાહત નાદ અને સ્વયં પ્રકાશ આત્માની વાત છે. તાર વગરનો નાદ એટલે અનાહત નાદ, મુખ વગર મોરલી વાગે એટલે નામ પોતે બોલે છે, દાંડી વગર નગારું વાગે એટલે આંતરિક ચેતનાનો ઘોષ થાય છે, અને દીપક વગરની જ્યોતિ એટલે આત્મજ્યોતિ, આત્મચેતના. જીવન સાહેબ એવું કહે છે કે આત્મ સત્ય સાધન આધારિત નથી. નાદ, નામ અને પ્રકાશ એ સ્વ અનુભવ સિદ્ધ છે. જીવન સાહેબનો આ અનુભવનો ઉદ્ગાર છે. માત્ર બીજાને સમજાવતા નથી પણ પોતે અનુભવી રહ્યા છે. એટલે કીધું કે પૂર્ણ ભાવ એવો છે કે સત્ય માટે બહાર કંઈ કરવાની જરૂર નથી. ન સાધન, ન ક્રિયા, ન પ્રયાસ. જ્યારે તું અંદર શાંત થઈ જઈશ ત્યારે આ બધી અનુભૂતિ થવા લાગશે. સાધનાનો અહંકાર છોડો, અનુભવ પર વિશ્વાસ રાખો, શાંતિમાં સ્થિર થાવ. ત્યારે પછી વીણા વાગશે, મોરલી બોલશે અને જ્યોતિ જલશે. ત્યાં પછી કોઈ પ્રયત્ન વગર આ બધું થાય છે. હવે આગળની કડીમાં શું કીધું છે? સોહી દેવળમાં ધડ ધડ વાગે, કર વિના વાગા હો નિસ્વાય. વિના આરી છે આ પાછું જે, વિના યારી છે આ પાછું જે. ऐसा है कोई वाघर જાય, જણન જણન જણ ઝાલરી વાગે, જણન જણન જણ ઝાલરી વાગે. અહીં દાચી જીવન આત્મભાવમાં રહીને બોલે છે અને કહે છે કે મારું મંદિર બહાર ક્યાંય નથી, એ તો અંતરમાં છે. ત્યાં કોઈ વગાડતું નથી અને છતાંય સતત નાદ ગુંજતો રહેશે. હાથ કે સાધન વિના જ વાજા દિવસ રાત વાગે છે અને મને પોતાને જોવા કોઈ દર્પણની હવે જરૂર નથી. અરીસા વગર જ પોતાનું સાચું સ્વરૂપ દેખાય છે અને એવો કોઈ વિરલો જ પોતાના હાસા કરે પહોંચી શકે છે. આત્મા અનુભવ માટે બહારના સાધનો જરૂરી નથી. જ્યારે અંદરનું મંદિર ખુલ્લું થાય છે ને ત્યારે સતત આનંદનો નાદ ગુંજતો રહેશે. આત્માને ઓળખવા કોઈ દર્પણની જરૂર નથી. જાગૃત ચેતના પોતે જ પોતાને જોઈ લેશે. એવી સ્થિતિ પ્રાપ્ત કરનારા તો કોક વિરલા જ હોય છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો દેવળ એટલે દેહમાં રહેલું આત્મ મંદિર. કર વિના વાદા વાગે એટલે ક્રિયા વિના અનાહત નાદ થવો. અહોનિશ એટલે નિરંતર ચેતનાની અવિરત જાગૃતિ. અને વિના આરીસે આપા સૂજે એટલે આત્મા સ્વયં સાક્ષી બને. વિના આરીસે આપા સૂજે એ વાક્યમાં પરમ રહસ્ય રહેલું છે. આ અદ્વૈત શિખર છે. અહીં જોનાર નથી, દેખાવું નથી, દર્પણ નથી અને છતાં આત્મા પોતે પોતાને જાણે છે. આ છે સ્વયં પ્રકાશ, સ્વયંભૂ જ્ઞાન અને સહજ સાક્ષી ભાવ. હવે શું કીધું છે કે ऐसा है કોઈ વાઘર જાય. તો અહીં દાસી જીવન પોતાને પણ અલગ રાખીને કહે છે કે આ અવસ્થા બધાને નથી થતી, કોક વિરલાને જ પોતાના ઘેરે પહોંચે છે. આત્મસત્ય સતત હાજર છે, પણ જ્યારે કરતાપણું છૂટે, સાધન છૂટે, સાધના છૂટે, આપાપણું છૂટે
ત્યારે અંતરમાં અવિરત નાદ પ્રગટે અને આત્મા પોતે જ પોતાને સાક્ષી બને અને પરમ સ્વરૂપમાં સ્થિર થાય. દાસી જીવણ સાહેબ કહે છે કે સત્ય મેળવવા તારે ક્યાંય જવાનું નથી. તું જ મંદિર છે, તું જ નાદ છે અને તું જ પ્રકાશ છે. જ્યારે તું પોતાને ઓળખી લે ને ત્યારે બધી સાધના પૂર્ણ થાય છે અને તું મૂળ ઘરે પહોંચી જાય છે. હવે આગળની કડીમાં શું કીધું છે કે જાપ અજંપા સો ઘર નાહી, ચંદ્ર સૂરજ જહા પોસત નાય, સૂક્ષ્મ ટેક છે સો ઘર જાવે, સૂક્ષ્મ ટેક છે સો ઘર જાવે, આપે આપને દિયે ઓળખાય, જણન જણન જણ ઝાલરી વાગે, જણન જણન જણ ઝાલરી વાગે. દાસી જીવણ સાહેબ અહીં જે વાત કરે છે ને તે આપણે જે મૂળ ઘરે પહોંચવાનું છે એ મૂળ ઘરની વાત કરે છે. પણ આમાં ઘર શબ્દ સામાન્ય ઘર માટે નથી, એ દેહનું ઘર પણ નથી, એ સ્વર્ગ કે બ્રહ્મલોક પણ નથી. આ ઘર એવું છે કે જેને કોઈ સાધનથી મેળવવું હોય તો મેળવી શકાતું નથી, પણ એ પોતાને ઓળખતા જ પ્રગટે છે. પોતાને એટલે આત્માનું અનુભૂતિની આ વાત છે. આ ઘર એવું છે કે જ્યાં ન મન પહોંચી શકે, ન બુદ્ધિ પહોંચી શકે, ન પ્રકાશ પહોંચી શકે, પણ જ્યારે જીવ અતિ સૂક્ષ્મ રીતે પોતાના મૂળમાં સ્થિર થાય છે ત્યારે પોતે જ પોતાને ઓળખી જાય છે. પહેલા વાક્યમાં કીધું કે જાપ અજંપા સો ઘર નાહી, તો જાપ એટલે મંત્ર, નામ, ઉચ્ચાર. અજંપા એટલે આપમેળે ચાલતું નામ. જાપ એ ક્રિયા છે અને અજંપા એ સૂક્ષ્મ ક્રિયા છે. પણ જ્યાં ક્રિયા છે ને ત્યાં કર્તા પણ છે, અને જ્યાં કર્તા છે ત્યાં ઘર નથી. એટલે જીવણ સાહેબ કહે છે કે જેટલું નામ જપશો, જેટલું સ્મરણ કરશો એટલાથી મૂળ ઘર નથી મળવાનું. જાપ કરો એટલે જાપ કરનાર હું હાજર છે, મૂળ ઘરમાં હું નથી. જ્યાં સુધી હું છે ત્યાં સુધી મૂળ ઘરે પહોંચાય નહીં. દાખલા તરીકે સમજવું હોય તો આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ ત્યારે કોઈ જાપ નથી, કોઈ સાધના નથી અને સત્તા શાંતિમાં પહોંચી જઈએ છીએ. એ જ સંકેત અહીં છે. મૂળ ઘરમાં પ્રયત્નની વાત નથી, છૂટવાની વાત છે. હવે બીજા વાક્યમાં શું કીધું છે કે ચંદ્ર સૂરજ જહાં પહોંચત નાય. તો ચંદ્ર સૂરજનો અર્થ એવો સમજવાનો છે, સૂર્ય એટલે દિવસ, પ્રકાશ, જ્ઞાન, બુદ્ધિ, આવા એના અર્થો થાય છે. અને ચંદ્ર એટલે રાત, અંધકાર, અજ્ઞાન, મન, આવા અર્થ થાય છે. પણ આધ્યાત્મિક રીતે સૂર્ય ચંદ્રના આવા અર્થ કરી શકાય, પણ આમાંથી કાંઈ પણ ત્યાં પહોંચતું નથી. એટલે કે છે ચંદ્ર સૂરજ ત્યાં પહોંચત નહીં. આપણને અહીં સૂક્ષ્મ પ્રશ્ન થાય કે જ્ઞાન થકી તો આધ્યાત્મિક પંથે આગળ વધાય છે, તો જ્ઞાનને કેમ બાદ કરી નાખ્યું? વાત સાચી છે, પણ આ મૂળ ઘરે પહોંચે એટલે જ્ઞાન પણ ઓગળી જાય છે, પછી જ્ઞાન રહેતું નથી. એટલે દાસી જીવન કહે છે કે જ્યાં મન અટકે, જ્યાં બુદ્ધિ હારી જાય, જ્યાં જ્ઞાન પણ ઓગળી જાય એ જ ઘર છે. એટલે વિચારની પાર, પ્રકાશની પાર, શબ્દની પાર, સમયની પાર મૂળ ઘર છે. ત્યાં જ્ઞાન અજ્ઞાનની સીમા પણ પૂરી થઈ જાય છે. મૂળ ઘરમાં અજ્ઞાન છૂટે છે, જ્ઞાન પણ ઓગળી જાય છે, અને જે બસે છે એ પછી પોતે છે. પછીનું વાક્ય છે સૂક્ષ્મ ટેક છે સો ઘર જાવે. તો સૂક્ષ્મ ટેક એટલે સાક્ષી ભાવ, કોઈ પકડ નહીં, કોઈ આધાર નહીં, પણ ફક્ત હોવાની નાજુક સ્થિતિ. વિચાર રહિત જાગૃતિ આવે ત્યારે એ ઘરે પહોંચાય છે.
અને છેલ્લા વાક્યમાં કીધું છે કે આપે આપને દિયો ઓળખાય. તો અહીં બેપણું મટી જાય છે, અદ્વૈતની વાત આવી જાય છે. અહીં શિષ્ય નથી, ગુરુ નથી, શાસ્ત્ર નથી, ઉપદેશ નથી, કાંઈ નથી. માત્ર આત્મા પોતે પોતાને ઓળખે છે, એવી વાત છે. હવે છેલ્લી કડીમાં શું કીધું છે કે અખર અજીતા મારી અરજ સુણજો, અરજ સુણજો એક અવાજ, દાસી જીવન સત ભીમના ચરણા, દાસી જીવન સત ભીમના ચરણા, મધર માની લેજો ગરીબ નવાજ, જણન જણન જણ ઝાલરી વાગે, જણન જણન જણ ઝાલરી વાગે. અહીં જીવણ સાહેબની બધું છોડીને ગુરુ શરણમાં સ્વીકાર પ્રગટ કર્યો છે. બધું એટલે શું? તો કે બધી સાધના, બધું જ્ઞાન, બધી ખોજ અને અંતે સંતનું હૃદય અરજમાં ઓગળી જાય છે. અહીં કોઈ દાવો નથી, કોઈ અધિકાર નથી, માત્ર પરમાત્માનો વિનમ્ર પુકાર છે. શું પુકાર છે કે હે અજય પરમાત્મા, મારી એકમાત્ર વિનંતી સાંભળજો. આ દાસ સત્ય સ્વરૂપના શરણમાં આવ્યો છે. હે દયાળુ પ્રભુ, મારી બધી ભૂલો માફ કરી ગરીબ પર કૃપા કરજો, દયા કરજો, એવી પ્રાર્થના કરે છે. અને એ યાત્રા પરમાત્મા અગર પરમ સત્ય સુધી પહોંચવા માટે નથી, પહોંચી ગયા છે, પહોંચવા માટે નથી, પણ આ પહોંચ્યા પછીની છે. જીભની પ્રાર્થના નથી, અંતરની પ્રાર્થના છે. છતાંય એ પ્રશ્ન થાય કે આગળની કડીમાં એવું કીધું કે જાપ છૂટે, સાધના છૂટી, જ્ઞાન અજ્ઞાન છૂટું, કરતા પણ છૂટી ગયું, અને અંતે આપે આપને ઓળખાવી દીધો, આત્મા પોતાને ઓળખી ગયો. એટલે પછી શોધ પણ પૂરી થઈ. તો હવે વળી પાછી આ પ્રાર્થના કેમ? એ પ્રશ્ન થાય. તો એનો જવાબ એ છે કે આત્મજ્ઞાન પછી હું નથી રહેતો, પણ વિનમ્રતાનો ભાવ રહે છે. અહંકાર છૂટો એનો અર્થ એ છે કે અહીં હું પહોંચી ગયો એવો દાવો નથી, હું સિદ્ધ થયો એવો પણ ભાવ નથી, પણ સંત જ્યાં પહોંચે છે ત્યાં નમ્રતાની પારાકાષ્ઠા પર પહોંચે છે, એવી વાત છે. અખર અજીતા મારી અરજ સુણજો. તો અખર અજીતા એટલે જે શબ્દથી પર છે, જે કોઈથી જીતાતો નથી, પકડાતો નથી. એટલે પરમ સત્યને હવે વિનંતી નહીં, પરંતુ સ્વાદ છે કે આ મારી અરજ કાંઈ માંગવા માટે નથી, મુક્તિ માટે નથી, જ્ઞાન માટે નથી, પણ આ અરજ એવી છે કે હવે મને તારામાં જ રહેવા દીધી, હવે મને છૂટો ન પાડીશ. જ્યાં સુધી પ્રાર્થના જરૂરિયાત છે ને ત્યાં સુધી અજ્ઞાન છે, પણ જ્યાં પ્રાર્થના સહજ ભાવ બની જાય ત્યાં જ પરમાત્માનું પરમ જ્ઞાન પ્રગટે છે. તમે જુઓ, જીવણ સાહેબે એક એક કડીમાં ધીરે ધીરે આધ્યાત્મિક પ્રગતિના આમ ક્રમબદ્ધ રીતે પગથિયા બતાવી દીધા છે. અને આપણે એ ટૂંકમાં ઝડપથી એ નિરીક્ષણ કરી લઈએ. શું કીધું છે? પહેલી કડીમાં દેખંદા, નિરખંદા અને પરખંદા જુએ છે, વિચારે છે અને તપાસીને પરખે છે. પણ આ બધું બહાર, અહીં સમજ આવે પણ પકડી શકાતો નથી. બીજી કડીમાં બોલે બોલાવે સબગટ બોલે. તો અહીં સાધક સમજે છે કે બોલનાર હું નથી, ચલાવનાર હું નથી, દરેક ઘાટમાં એ જ ચેતના છે. અહીં એવું સમજાઈ જાય છે કે હું કાંઈ કરતો નથી. હવે ત્રીજી કડીમાં નવ દરવાજા નવી રમતકા. તો અહીં સાધકને સમજ આવે છે કે નવ દરવાજામાં તો ફસાવાનું છે, જ્યારે 10મો મોલ અંદરની જાગૃતિ છે. અહીં હવે યાત્રાની દિશા શરૂ થાય છે, બહારથી અંદર તરફ વળે છે. હવે ચોથી કડીમાં વિના તાર વિના તુંબડે, વિના તાર વિના તુંબડે, વિના દીપકે જ્યોત જલાય.
તો અહીં સાધક અવાજ વિના નાદ, પ્રકાશ વિનાનો ઉજાસ આ બધું અનુભવે છે, પણ તોય પકડી નથી શકતો. આત્માની હાજરી અનુભવાય છે પણ દેખાતી નથી. હવે 5મી કડીમાં સોહી દેવળમાં દળદળ વાગી. તો આ ભૂમિકાએ સાધક હવે સાધના વિના આનંદમાં રહે છે. રાત દિવસ સમાન લાગે છે. હવે પોતાને જોવા માટે અરીસાની જરૂર નથી પડતી. હવે માત્ર આત્માને જોવા માટે અંતિમ પડદો હજી બાકી છે. 6ઠી કડીમાં જાપ અજંપા સો ઘર નાઈ. તો અહીં જાપ છૂટે, જ્ઞાન અજ્ઞાન છૂટે, સમય છૂટે, મૂળ ઘરની ઓળખ થાય છે. એવી પ્રતીતિ થાય છે કે મેં ઘર ક્યારેય છોડ્યું જ નહોતું, એવી પ્રતીતિ થઈ જાય છે. 7મી કડીમાં અખર અજીતા મારી અરજ સુણજો. તો કોઈ માંગ નથી, સિદ્ધિનો કોઈ દાવો નથી, પણ શરણાગતિ, દાસ ભાવ, કૃતજ્ઞતા, ઓળખ પછી પણ અહંકાર પાછો ન આવે એ માટે જ પ્રાર્થના છે. આમ દેખાવથી શરૂ થયેલી યાત્રા સ્થિરતા, અંદર વળવું, અનુભવ, નિવાસ અને અંતે ઓળખમાં પૂર્ણ થાય છે અને પછી નમ્રતામાં ઓગળી જાય છે. આ સાધકની 7 પગથિયાની જીવન યાત્રા છે. જીવન સાહેબે આ આખી યાત્રા આપણને આ ભજનમાં સમજાવી અને મારી મતિ અનુસાર મેં વાત કરી છે. આમાં જે કાંઈ નાની મોટી ભૂલ હોય તો માફ કરજો. સદગુરુ ભગવાનની જય.